નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે પ્રકરણ 3 અર્થશાસ્ત્રમાં પ્રકરણ 3 ચાલુ છે માંગ. માંગમાં આપણે શું સમજાતા, માંગનો અર્થ શું છે, માંગની વ્યાખ્યા, પછી માંગનો વિધેય, માંગનો નિયમ શું છે, વસ્તુની કિંમત સિવાયના માંગ એટલે શું, કે માંગને અસર કરતા પરિબળો વિશે આપણે વાત કરી હતી, બરાબર છે. હવે માંગની નિયમ શું હતો તો એ આપણે જોયું કે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે રજૂ કર્યો હતો કે અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગનું વિસ્તરણ થાય, જ્યારે વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગનું સંકોચન થાય છે. આમ વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે એમ કહેવાય. કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત શબ્દ છે. આ મેં તમને યાદ કરાવવા પોઈન્ટ આપ્યો. પછી આપણે સમજાતા આવક અસર અને અવેજી અસર, માંગના નિયમના અપવાદો, માંગનું વિસ્તરણ સંકોચન આપણે આલેખ આકૃતિ દ્વારા સમજાતા, અનુસૂચિ દ્વારા માંગમાં વધારો ઘટાડો. હવે આજે આપણે પહોંચ્યા છીએ વ્યક્તિગત માંગ અને બજાર માંગ. વ્યક્તિગત માંગ અને બજાર માંગ કઈ રીતે છે તો જોઈએ. વ્યક્તિગત માંગ એટલે શું અને બજાર માંગ એટલે શું. વ્યક્તિગત માંગ એટલે શું અને બજાર માંગ એટલે શું. બજાર માંગ એટલે શું. બજાર માંગ એટલે શું? ચોક્કસ સમય દરમિયાન કોઈ એક વ્યક્તિ દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે વસ્તુ થતી માંગને વ્યક્તિગત માંગ કહે છે. કોઈ એક વ્યક્તિ દ્વારા જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગને, જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહે છે. એટલે કે કોઈ એક વ્યક્તિ હોય અને કોઈ એક વ્યક્તિ બજારમાં અલગ અલગ વસ્તુ ખરીદે છે તો એને વ્યક્તિગત માંગ કહેવાશે. બજાર માંગ જ્યારે બજારમાં તમામ વ્યક્તિ એટલે કે ગ્રાહકો દ્વારા જુદી જુદી કિંમતે થતી વસ્તુની વ્યક્તિને બજાર માંગ કહે છે. એટલે કે એક વ્યક્તિ દ્વારા વસ્તુ ખરીદવામાં આવે તો વસ્તુની માંગ થાય તો એને વ્યક્તિગત માંગ કહેવાય. બજારમાં જુદી જુદી કિંમતે દરેક ગ્રાહકો એક કરતાં વધારે વ્યક્તિ વસ્તુની માંગ કરે તો એને બજાર માંગ કહેવાય. આ વ્યક્તિગત માંગ અને બજાર માંગની વ્યાખ્યા છે. એના પછીનું જોઈએ આપણે તો વસ્તુની કિંમત રૂપિયામાં, એ વ્યક્તિની માંગ, બી વ્યક્તિની માંગ, સી વ્યક્તિની માંગ અને બજારમાં. હવે કે કોઠો આપ્યો છે એમાં એકથી વધારે વ્યક્તિ આપ્યા છે, એ બી સી અને એબીસીનો સરવાળો એવી રીતે આપ્યું છે. વસ્તુની કિંમત આપણને સમજવા માટે આપેલી છે. વસ્તુની કિંમત રૂપિયામાં વસ્તુની કિંમત છે 2, 4, 6, 8, 10. પછી વ્યક્તિની માંગ આપણે જોઈએ, એ વ્યક્તિની માંગ છે 1, 2, 3, 4, 5. હવે એ વ્યક્તિની માંગ છે 10 રૂપિયા હોય તો એ વ્યક્તિની વસ્તુની માંગ 1 છે, 8 રૂપિયા હોય તો 2 છે, પછી 6 રૂપિયા હોય તો 3 છે, 4 રૂપિયા હોય તો 4 છે અને 2 રૂપિયા હોય તો 5 છે. એટલે કે કિંમત વધતા માંગ ઘટે છે, કિંમત ઘટતા માંગ વધે છે. બી વ્યક્તિની જોઈએ આપણે. બી વ્યક્તિમાં એવી રીતે જ કંઈક છે. સી વ્યક્તિ કુલ એબીસી બજાર માંગ દર્શાવેલી છે. એક કરતાં 3 વ્યક્તિઓ, એક કરતાં વધારે વ્યક્તિઓની માંગ છે એટલે કુલ એનો આપણે સરવાળો જોઈએ તો 6, 9, 12, 16, 15 અને 6 ને 5, 11 ને 7, 18 છે, બરાબર છે. 12, 15, 18. હવે એ વ્યક્તિની માંગ કેટલી છે? 1 છે. કિંમત ઘટતા
માંગ વધે છે, માંગ ઘટે ત્યારે શું થાય છે? કિંમત વધે ત્યારે માંગ ઘટે છે. હવે એને અનુસૂચિ દ્વારા દર્શાવ્યું છે. એ વ્યક્તિની માંગ રેખા છે એ એવી રીતે દર્શાવી છે. હવે આપણે આનો આકૃતિ દોરીએ તો કેવી રીતે આપણે થાય એની, એવી જ રીતે બી ની દોરવામાં આવશે અને એવી જ રીતે સી ની દોરવામાં આવશે. હવે એ વ્યક્તિની માંગ છે આ એ વ્યક્તિની માંગ, આ કિંમત છે. કિંમત હંમેશા વાયધરી ઉપર હોય. હવે 10 રૂપિયાએ એક માંગ છે, 8 રૂપિયાએ 2, 6 એ 3, 4 એ 4, 2, 5. બરાબર. આ જે રેખા બનશે ને ઋણઢાળ કહેવામાં આવે છે. અને એ વ્યક્તિની માંગ રેખા આ છે, એ વ્યક્તિની માંગ રેખા. એ વ્યક્તિની માંગ રેખા બને છે. હવે એવી જ રીતે બી વ્યક્તિનું આપણે જોવું હોય તો 10 કિંમતે 2 આવશે, એટલે કે અહીંથી બનશે 2, 3, 4, 5, 6, એટલે એ 6 સુધી બનશે. એવી રીતે બીની આકૃતિ બને, એવી જ રીતે સીની આકૃતિ બનશે. એને કહેવાશે માંગ રેખા. એ વ્યક્તિની માંગ રેખા, બી વ્યક્તિની માંગ રેખા અને સી વ્યક્તિની માંગ રેખા. પછી વ્યક્તિ બજાર માંગ અને માંગનો સરવાળો છે તો કે વસ્તુની માંગ એકમમાં વ્યક્તિગત માંગ રેખા અને બજાર માંગ રેખા. એટલે પછી શું કર્યું છે? વ્યક્તિગત માંગ રેખા પહેલા આપણે કુલ બજાર માંગ કરી નાખ્યું, પછી વ્યક્તિગત માંગ એમાં એનો આલેખ દોર્યો કે એ વ્યક્તિની માંગ રેખા, બી વ્યક્તિની, સી વ્યક્તિની, પછી કુલ બજાર માંગ એટલે બજાર માંગ એટલે એક કરતાં વધુ વ્યક્તિની માંગ રેખા. તો એવી રીતે આપણે આકૃતિ દોરી છે. બજાર માંગ એવી રીતે આપી છે, 12 સુધી આપી છે, 5, 10, 15, 20 એવી રીતે શું કામ આપ્યું છે? એ બી સી ડી ઈ કે કુલ બજાર માંગ કરી છે. આપણે જોયું તો કે 6, 9, 12, 15, 18 આ એના એકમો છે. બરાબર છે. તો એ 18 એટલે ઈમાં છે 18 અને ઈ આપણે 2 રૂપિયાની કિંમતે બજાર માંગ કેટલી થઈ છે? 18. 2 રૂપિયા કિંમત હોય તો બજાર માંગ 18 થઈ. તો એવી રીતે આપણે કુલ બજાર માંગની આકૃતિ દોરવામાં આવી છે. ઉપરયુક્ત અનુસૂચિમાં એ, બી અને સી વ્યક્તિની જુદી જુદી કિંમતે માંગ રજૂ કરવામાં આવી છે. ઉપરયુક્ત અનુસૂચિમાં એ, બી અને સી વ્યક્તિની જુદી જુદી કિંમતે માંગ રજૂ કરવામાં આવી છે. જ્યારે બજાર માંગ એટલે કે એ, બી જુદી જુદી રીતે થાય એટલે વ્યક્તિગત માંગ, જ્યારે બજાર માંગમાં એબીસી વ્યક્તિની વ્યક્તિગત માંગનો સરવાળો પણ રજૂ કરવામાં આવ્યો છે. આ અનુસૂચિ પરથી એ વ્યક્તિની વ્યક્તિગત માંગ રેખા, બી વ્યક્તિની વ્યક્તિગત માંગ રેખા, સી વ્યક્તિની વ્યક્તિગત માંગ રેખાનું નિર્ધારણ જુદી જુદી આકૃતિ દ્વારા કરવામાં આવ્યું છે. એનું, બીનું, સીનું એવી રીતે જુદી જુદી આકૃતિ દ્વારા એનું નિર્ધારણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અનુસૂચિ મુજબ કુલ માંગ રેખા એટલે કે બજાર માંગનું નિર્ધારણ પણ કરવામાં આવ્યું છે. કુલ માંગ રેખા એટલે કે બજાર માંગનું પણ નિર્ધારણ કરવામાં આવ્યું છે. આમ ઉપરયુક્ત અનુસૂચિ અને આકૃતિ પરથી ફલિત થાય છે કે તમામ માંગ રેખા જેવી કે એ વ્યક્તિની, બી વ્યક્તિની, સી વ્યક્તિની અને બજાર માંગ રેખા ઋણ ઢાળ દર્શાવે છે. આ દરેક એ, બી, સીની માંગ રેખા છે એ કેવો ઢાળ દર્શાવે છે? ઋણ ઢાળ દર્શાવે છે. આ તમામ માંગ રેખાઓમાં જે તે વ્યક્તિએ કરેલ માંગ અનુસાર ઢાળમાં ફેરફાર જોવા મળે છે. તમે જોવો છો કે 10 રૂપિયાની કિંમત એ વ્યક્તિ એક વસ્તુ ખરીદે છે, એટલે બી વ્યક્તિ બી, સીની 3, એટલે કે અલગ અલગ ઢાળ દર્શાવવામાં આવે છે. એટલે કે ઢાળમાં ફેરફાર જોવા મળે. શું કામ આકૃતિમાં ઢાળમાં શું કામ ફેરફાર જોવા મળે છે? કેમ કે માંગ દરેક વ્યક્તિની અલગ અલગ છે. પણ એક બાબત સર્વસંમતે તરીકે છે કે માંગ રેખાને ઋણ ઢાળ હોય છે. એટલે કે તમારે એક વાક્યમાં વિકલ્પમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે માંગ રેખાને ઋણ ઢાળ હોય છે. માંગ રેખાને ઋણ ઢાળ હોય છે. એના પછીનો જે મુદ્દો છે માંગની સાપેક્ષતા.
માંગની સાપેક્ષતા. માંગની સાપેક્ષતા માંગ ઉપર અસર કરનારા પરિબળોમાં ફેરફાર થવાથી માંગમાં થતો ફેરફાર માંગની સાપેક્ષતા દર્શાવે છે. માંગ આધારિત પરિબળ છે, સ્વતંત્ર પરિબળ નથી. માંગ છે એ આધારિત પરિબળ છે, સ્વતંત્ર નથી. વ્યક્તિ વસ્તુ અંગેની પસંદગી, આવક, કિંમત. વ્યક્તિ વસ્તુની માંગ ક્યારે કેવી રીતે કરશે તો કે એની પસંદગી ઉપર આધાર હોય, એની આવક ઉપર આધાર હોય, કિંમત પર વ્યક્તિની માંગનો આધાર હોય છે. વસ્તુની કિંમત ઉપર વ્યક્તિનો આધાર હોય અને આ પરિબળો પર તેના આધારના પ્રમાણ માપને તેની સાપેક્ષતા કહેવામાં આવે છે. એક માર્કમાં માંગની સાપેક્ષતા એટલે શું એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે અને માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. તમારે બે વસ્તુનો અર્થ અલગ અલગ થાય છે, યાદ રાખવાનો છે કે માંગનો આધાર વ્યક્તિની પસંદગી, વ્યક્તિની આવક અને કિંમત, વસ્તુની કિંમત ઉપર આધાર રાખે છે. એના પછી છે માંગની મૂલ્ય સાપેક્ષતા. માંગની મૂલ્ય સાપેક્ષતા માંગના નિયમ પ્રમાણે અન્ય પરિબળો યથાવત રહેતા કિંમતમાં ઘટાડો થતાં માંગ વિસ્તરણ છે. કિંમતમાં ઘટાડો થતાં માંગ વિસ્તરણ પામે છે. કિંમતમાં વધારો થતાં માંગ સંકોચન પામે છે. કિંમત ઘટતા માંગ વિસ્તરણ પામે એટલે માંગનો વધારો થાય છે. કિંમતમાં વધારો થતાં માંગ સંકોચન પામે છે એટલે કિંમતમાં વધારો થતાં માંગમાં ઘટાડો થાય છે. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે એવું માંગનો નિયમ સમજાવે છે. પરંતુ કિંમતમાં થતા ફેરફારો વસ્તુની માંગમાં કેટલો ફેરફાર લાવશે તે અંગેની સમજૂતી માંગનો નિયમ આપતો નથી. વ્યસ્ત સંબંધ છે કે કિંમત વધે તો માંગ ઘટે, કિંમત ઘટે તો માંગ વધે, પણ કિંમત દ્વારા માંગમાં, કિંમત વધવાથી માંગમાં કેટલો ફેરફાર થાય છે એ માંગનો નિયમ પાછું નથી સમજાવતું. તો એના માટે આપણે શું સમજવાનું છે? તેથી વસ્તુની કિંમતમાં થયેલ ફેરફારને પરિણામે વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે તે અંગેની સમજૂતી માંગની મૂલ્ય સાપેક્ષતા આપે છે. તે અંગેની સમજૂતી માંગની મૂલ્ય સાપેક્ષતા આપે છે કે કિંમતમાં થતા ફેરફારો વસ્તુની માંગમાં કેટલો ફેરફાર લાવે છે. કિંમતમાં થતા ફેરફારો વસ્તુની માંગમાં કેટલો ફેરફાર લાવે છે આ માંગની મૂલ્ય સાપેક્ષતા દર્શાવે છે. હવે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ, માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ શું થશે એનો આપણે અર્થ જોઈએ. માંગની મૂલ્ય સાપેક્ષતા કોઈ પણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો પ્રમાણાત્મક સંબંધને દર્શાવે છે. માંગની મૂલ્ય સાપેક્ષતા છે એ કોઈ પણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો પ્રમાણાત્મક સંબંધ દર્શાવે છે, જેને ઉદાહરણની મદદ વડે સૂત્ર દ્વારા નીચે મુજબ દર્શાવી શકાય. માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ એટલે શું? એટલે કે માંગમાં થતો ટકાવારી ફેરફાર અને છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. એટલે કે વ્યસ્ત સંબંધ છે એ આપણને માંગનો નિયમ સમજાવે છે, પણ માંગનો નિયમ શું નથી સમજાવતું કે કેટલા ટકા ફેરફાર. તો માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ કે કિંમતમાં ફેરફાર થતાં માંગમાં કેટલા ટકા ફેરફાર થાય છે એ જાણવું હોય તો માંગમાં થતો ટકાવારી ફેરફાર અને કિંમતમાં ટકાવારી ફેરફાર. દાખલા તરીકે એક્સ નામની વસ્તુની કિંમતમાં 1% ઘટાડો થતાં માંગમાં 5%નો વધારો થાય છે. દાખલા તરીકે એક્સ નામની વસ્તુની કિંમતમાં 1% ઘટાડો થતાં માંગમાં 5%નો વધારો થાય છે. એટલે કે એક્સ નામની વસ્તુ છે એમાં 1%નો ઘટાડો થાય માંગમાં 5%નો વધારો. માંગમાં 5%નો વધારો થાય છે. દાખલા તરીકે તેને સૂત્ર મુજબ ઈપી બરાબર એક્સ વસ્તુની માંગમાં થતો ફેરફાર અને એના છેદમાં એક્સ વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. ઈપી બરાબર પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ.
0% ફેરફાર છેદમાં 10% ફેરફાર, એટલે કે શું દર્શાવે છે? એક વસ્તુની માંગમાં થતો ફેરફાર એટલે કે 1% ઘટાડો થાય છે સામે 5% વધારો થાય છે, તો 0% ફેરફાર 10%. એટલે જવાબમાં શું આવશે? 5. માંગ નોંધ શું છે? માંગની મૂલ્ય સાપેક્ષતા શુદ્ધ આંકમાં વ્યક્ત થાય છે. માંગની મૂલ્ય સાપેક્ષતા છે શુદ્ધ આંકમાં વ્યક્ત થાય છે, એટલે કે તેની પાછળ ટકા, રૂપિયા, કિગ્રા, લીટર, મીટર જેવું કોઈ એકમ લખાતું નથી. હવે માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા નીચે મુજબ છે. પ્રોફેસર માર્શલ માંગની મૂલ્ય સાપેક્ષતાની સમજૂતીમાં જણાવે છે કે વસ્તુની માંગમાં મૂલ્ય સાપેક્ષતા વધારે છે કે ઓછી, વસ્તુની માંગમાં મૂલ્ય સાપેક્ષતા વધારે છે કે ઓછી એનો આધાર કિંમતના ઘટાડાના પરિણામે માંગમાં થતો વધારો કે ઘટાડો નાનો છે કે મોટો અને કિંમતના વધારાને પરિણામે માંગમાં થતો ઘટાડો મોટો છે કે નાનો એની અસર કરે છે. એટલે કે કિંમતમાં ઘટાડો થતાં માંગમાં થતો વધારો મોટો છે કે નાનો, કિંમતમાં ઘટતા કિંમત વધતા માંગનો ઘટાડો મોટો છે કે નાનો, એ દર્શાવે છે માંગની મૂલ્ય સાપેક્ષતા. બરાબર છે. હવે છે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો. પ્રોફેસર માર્શલ માંગની મૂલ્ય સાપેક્ષતાની સમજૂતીમાં જણાવે છે કે વસ્તુની માંગમાં મૂલ્ય સાપેક્ષતા વધારે છે કે ઓછી એનો આધાર કિંમતના ઘટાડાના પરિણામે માંગમાં થતો વધારો મોટો છે કે નાનો. હવે કિંમતના વધારાના પરિણામે માંગમાં થતો ઘટાડો મોટો છે કે નાનો એની ઉપર રહે છે. એ માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો હવે આવે છે. માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો 5 પ્રકારો છે. માંગની મૂલ્ય સાપેક્ષતાના: સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ અને મૂલ્ય અનપેક્ષ માંગ. હવે પહેલો પ્રકાર છે મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. બીજું સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. મૂલ્ય અનપેક્ષ માંગ. ત્રીજું એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. ચોથું મૂલ્ય સાપેક્ષ માંગ. પાંચ પ્રકારો છે. મૂલ્ય અનપેક્ષ માંગ. આ 5 પ્રકારો છે. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ જ્યારે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર તેની માંગમાં અમર્યાદિત ફેરફાર લાવે, એટલે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર એટલે કે વસ્તુની કિંમતમાં થોડોક જ ફેરફાર હોય તો માંગમાં અમર્યાદિત ફેરફાર લાવે ત્યારે વસ્તુની માટેની માંગમાં અમાપ અનંત ફેરફાર થાય છે. તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. દાખલા તરીકે ટી વસ્તુની કિંમતમાં 1%નો ઘટાડો થતાં તેની માંગમાં સતત વધારો થયો. માંગમાં થોડોક જ ફેરફાર થાય, કિંમતમાં થોડોક જ ફેરફાર થાય અને માંગમાં વધારે ફેરફાર થાય, અનંત ગણો વધારો થાય. તો આવી માંગનો અમાપ અનંત બરાબર જોવા મળે છે. સૂત્ર મુજબ ઈપી બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. આલ્ફા છેદમાં 1 બરાબર અનંત ઇન્ફિનિટી જોવા મળે છે. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. શું કામ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ? સીધી જ આવશે. આવા પ્રકારની માંગની વાસ્તવિકમાં અસ્તિત્વ જોવા મળતું નથી, પરંતુ અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં પૂર્ણ હરીફાઈની સમજૂતી આપવામાં આ ખ્યાલ કેવો છે? ઉપયોગી છે. આકૃતિમાં ડીડી છે એ માંગ રેખા દર્શાવે છે જે આડી ધરીને સમાંતર છે. શું કામ? કે માંગમાં થતો ફેરફાર
કિંમત છેદમાં કિંમતમાં થતો ફેરફાર, એટલે જે બેયમાં ફેરફાર થોડોક જ છે તે દર્શાવે છે કે પ્રવર્તમાન બજાર કિંમતને વસ્તુની માંગ અનંત મર્યાદિત છે, એટલે આડી ધરી પર દર્શાવવામાં આવ્યું છે. બીજું પ્રકાર છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ બીજું છે. પહેલો પ્રકાર સાવ સહેલો છે એટલે મેં તમને એમનું સમજાવી દીધો. હવે આ બીજો પ્રકાર આવ્યો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. જ્યારે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય, ઓમાં નજીવો હતો, વસ્તુની કિંમતમાં નજીવો ફેરફાર થાય. હવે આની વસ્તુની કિંમતમાં ગમે એટલો ફેરફાર થાય પણ વસ્તુની માંગ કેવી રહે છે? સ્થિર જ રહે છે. તો તેવી વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય. દાખલા તરીકે કે વસ્તુની કિંમતમાં 10% વધારો થાય, કે વસ્તુની કિંમત છે એમાં 10% વધારો થાય અને તેને પરિણામે કે વસ્તુની માંગમાં કોઈ ફેરફાર ન થાય. કિંમતમાં વધારો થાય છે પણ માંગ એની રહે છે, એ માંગ ઘટતી નથી, તો એવી વસ્તુની માંગને સંપૂર્ણ અનપેક્ષ માંગ કહેવાય. ઈપી બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. હવે માંગમાં કંઈ ફેરફાર નથી થતા એટલે 0%નો ફેરફાર છેદમાં 10%નો કિંમતમાં વધારો થાય છે. શું આવે જવાબમાં? 0. એટલે કે કોઈ ફેરફાર થતો જ નથી, કિંમતમાં વધારો થાય છે તો એ માંગ સ્થિર રહે છે એટલે 0. હવે એની સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ રેખા કેવી દર્શાવે છે? ઊભી ધરીને સમાંતર દર્શાવે છે. શું કામ? કે વસ્તુની માંગમાં કોઈ ફેરફાર થતો નથી એટલે ઊભી ધરીમાં આવશે. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો આંક હંમેશા 0 હોય છે. આકૃતિમાં દર્શાવવામાં ડીડી માંગ રેખા વાય ધરીને સમાંતર છે, વાય ધરીને સમાંતર છે. શું કામ? કે વસ્તુની કિંમતમાં શું થાય છે? વધારો થાય છે પણ માંગ કેવી રહે છે? સ્થિર રહે છે. જે દર્શાવે છે કે વસ્તુની કિંમતમાં ગમે તે પ્રમાણનો ફેરફાર ગમે તે પ્રમાણેનો ફેરફાર માંગમાં ફેરફાર લાવી શકતો નથી. હવે વસ્તુની કિંમતમાં ગમે એટલો ફેરફાર છે પણ એ માંગમાં કંઈ ફેરફાર લાવી શકાતો નથી. એનો અર્થ એમ થાય છે કે વસ્તુની માંગ સ્થિર રહે છે. માંગ કેવી રહે છે? સ્થિર રહે છે. આ પ્રકારની વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. આ પ્રકારની વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. એ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. હવે ત્રીજો પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ એવો હતો કે વસ્તુની કિંમતમાં નજીવો ફેરફાર થાય, માંગમાં ફેરફાર થાય છે. બીજો પોઈન્ટ એવો આવ્યો કે વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે છતાં માંગ સ્થિર જ રહે છે. ત્રીજો પોઈન્ટ છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. એકમ મૂલ્ય સાપેક્ષ માંગ જ્યારે કિંમતના ટકાવારી ફેરફારો અને માંગના ટકાવારી ફેરફાર સરખા હોય ત્યારે માંગ સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ છે. કિંમતમાં એટલો જ ફેરફાર થયો અને માંગમાં એટલો જ ફેરફાર થયો, જેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. દાખલા તરીકે એસ વસ્તુની કિંમતમાં 5% ઘટાડો થયો તો વસ્તુની માંગમાં 5% વધારો થયો. જેટલો ઘટાડો થયો એટલો જ માંગમાં વધારો થયો, એટલા જ ટકા માંગમાં વધારો થયો, તો એને વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા છે એમ કહેવાય. કે 5% કિંમતમાં વધારો થયો તો 5% જ માંગમાં ઘટાડો થયો, 5% માંગમાં કિંમતમાં ઘટાડો થયો તો 5% જ માંગમાં વધારો થયો, તો એને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. સૂત્ર મુજબ માંગમાં થતો ટકાવારી ફેરફાર કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. 5%નો વધારો માંગમાં થયો તો 5%નો ઘટાડો કિંમતમાં થયો એટલે 1 આવશે. વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર સરખો હોય તો તે વસ્તુની માંગ એકમ મૂલ્ય સાપેક્ષ છે તેમ કહેવાય. એટલે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વસ્તુની કિંમત PP1 જેટલો ઘટાડો દર્શાવે છે, જેથી વસ્તુની માંગમાં MA1 જેટલો વધારો દર્શાવે છે. જ્યાં PP1 કિંમતનો ફેરફાર અને MA1 માંગનો ફેરફાર એક સરખા પરંતુ વિરુદ્ધ દિશાના હોવાથી આવી વસ્તુની માંગ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ છે એમ કહેવાય. એટલે આમાં
જેટલો ઘટાડો એટલો જ સામે વધારો, એટલે એને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. ચોથું છે મૂલ્ય સાપેક્ષ માંગ. ચોથું છે મૂલ્ય સાપેક્ષ માંગ. વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય. કિંમતમાં ટકાવારી ફેરફાર થાય એના કરતાં માંગમાં વધુ ફેરફાર થતો હોય તેવી વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. ઓલું એકમ મૂલ્ય સાપેક્ષ માંગ અને આ છે મૂલ્ય સાપેક્ષ માંગ. આર વસ્તુની કિંમતમાં 10% વધારો થયો અને તેની પરિણામે વસ્તુની માંગમાં 30% ઘટાડો થયો. એટલે વધારો 10% જ થયો કિંમતમાં, પણ ઘટાડો ઠેઠ 30% સુધી વયો ગયો. એટલે કિંમત કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર વધારે હોય, કિંમતમાં 10%નો જ ઘટાડો થયો, તો સામે માંગમાં તો 10%નો વધારો થયો, તો માંગમાં તો 30%નો ઘટાડો થઈ ગયો. એટલે શું કહેવાશે? તેવી વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષ છે તેમ કહેવાય. ઈપી માંગમાં થતો ટકાવારી ફેરફાર, કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. 30%નો ઘટાડો માંગમાં, કિંમતમાં થતો ફેરફાર 10%નો વધારો, એટલે 3 આવશે બરાબર. માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક 3 છે એમ દર્શાવે છે. માંગની મૂલ્ય સાપેક્ષતાનો આધાર 3 છે. વસ્તુની કિંમતમાં થતો ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ફેરફાર વધુ છે. કિંમત કરતાં માંગમાં વધુ ફેરફાર થાય છે, તો એ વસ્તુની કેવી માંગ છે? મૂલ્ય સાપેક્ષ માંગ છે. શું કામ? વસ્તુની મૂલ્ય કિંમત કરતાં માંગમાં વધારે ટકામાં ફેરફાર જોવા મળે છે. આકૃતિમાં P1P જેટલો વસ્તુની કિંમતનો વધારો થવાથી વસ્તુની માંગમાં M1M જેટલું સંકોચન થાય છે. અહીં વસ્તુની કિંમતમાં થયેલ વધારા કરતાં માંગમાં વધુ સંકોચન વધુ છે. વસ્તુની કિંમતમાં વધારા કરતાં, એટલે કિંમતમાં એટલો બધો વધારો નથી, માંગ વધુ સંકોચન ઘટી જાય છે. સામાન્ય રીતે મોજ શોખ, મનોરંજન અને આરામદાયક વસ્તુઓની માંગ મૂલ્ય સાપેક્ષ હોય છે. દાખલા તરીકે ટેલિવિઝન, કાર વગેરે. કિંમતમાં બહુ ફેરફાર નથી થતો, છતાં માંગમાં ફેરફાર જોવા મળે છે વધારે પડતો. તો એ બધી કેવી વસ્તુ છે? મોજ શોખની વસ્તુ છે. આપણે મોજ શોખની વસ્તુ તો જ ખરીદશું કે આપણી પાસે પૈસા એટલા ખર્ચવાની શક્તિ હોય છે, તો જ આપણે મોજ શોખની વસ્તુ ખરીએ. એટલે કિંમતમાં કંઈ એટલો ફેરફાર ન થાય, છતાં માંગમાં વધારો ઘટાડો થઈ જાય છે, તો એને કહેવાશે મૂલ્ય સાપેક્ષ માંગ. હવે મૂલ્ય અનપેક્ષ માંગ. આકૃતિથી કોઈ ડરવાની જરૂર નથી. આકૃતિ તમને ખાલી સમજાવવા માટે જ છે. ખાસ તો તમારે આ પ્રકારોમાં અર્થ સમજવાના જરૂરી છે. અર્થ સમજવો જરૂરી છે અને એ જ પૂછાય છે. મૂલ્ય અનપેક્ષ માંગ. વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય. ઓલું કેવું હતું? મૂલ્ય સાપેક્ષમાં કિંમત કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય. હવે મૂલ્ય અનપેક્ષ માંગમાં કિંમત કરતાં વસ્તુની માંગમાં ફેરફાર ઓછો હોય તેવી વસ્તુની માંગને મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય. દાખલા તરીકે જી વસ્તુની કિંમતમાં 20%નો વધારો થયો, કિંમતમાં વધારો વધારે થયો, તેના પરિણામે વસ્તુની માંગમાં ફક્ત 5%નો જ ઘટાડો થયો, કિંમત કરતાં માંગમાં ટકાવારી ફેરફાર ઓછો થયો, તો તેને વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ છે તેમ કહેવાય. માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. હવે માંગમાં ખાલી 5%નો જ ઘટાડો થયો, સામે કિંમતમાં 10%નો વધારો થઈ ગયો, એટલે 0.25 જવાબ આવે છે. માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક 1 થી ઓછો આવે ત્યારે તે વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ છે તેમ કહેવાય. 1 થી ઓછો આવે ત્યારે, આંક 1 થી ઓછો આવે ત્યારે. PP1 જેટલો વસ્તુની કિંમતનો વધારો થવાથી વસ્તુની માંગમાં MA1 જેટલો ઘટાડો થયો. અહીં વસ્તુની કિંમતમાં થયેલ વધારા કરતાં માંગમાં ઘટાડો થયો. ઘટાડો ઓછો છે, કિંમત વધારે થઈ તોય માંગ એટલી જ છે, ઓછી જ થઈ, માંગમાં ઘટાડો ઓછો થયો છે. શું કામ? માંગ પાછી એટલી જ છે. સામે તે જીવન જરૂરિયાતની આવશ્યક વસ્તુ. હવે ગમે એટલી કિંમત થાય, આપણી પાસે જીવન જરૂરિયાતની વસ્તુ તો આપણે ખરીદવાના જ છીએ. કિંમતમાં ગમે એટલો વધારો થાય, પણ આપણે જે વસ્તુ જોઈ છે એમાં આપણે ચાલવાનું જ નથી. જીવન જરૂરિયાતની વસ્તુમાં શું આવશે? દાખલા તરીકે અનાજ, દૂધ, તેલ, તો એમાં ગમે એટલો ભાવનો વધારો થાય, છતાં આપણે એની માંગ હોય જ છે, કેમ કે આપણી જીવન જરૂરિયાતની વસ્તુ છે. એટલે કિંમતમાં વધારો થતાં માંગમાં થોડોક જ ઘટાડો થાય છે, તો એને શું કહેવાશે? મૂલ્ય અનપેક્ષ માંગ. અહીંયા આપણા 5 પ્રકારો પૂરા થાય છે. તમને મેં કીધું 5 માર્કમાં પૂછાઈ શકે છે. ખાસ એનો અર્થ તમારે, ઉદાહરણ અને સૂત્ર એ તમારે પાકું કરવાનું રહેશે.
એના પછીનું છે માંગની આવક સાપેક્ષતા. માંગની આવક સાપેક્ષતા જે માંગની મૂલ્ય સાપેક્ષતામાં કારણ વસ્તુની કિંમત છે તે માંગની આવક સાપેક્ષતામાં કારણ ગ્રાહકરૂપ વ્યક્તિની આવક છે. માંગની મૂલ્ય સાપેક્ષતામાં કારણ વસ્તુની કિંમત છે. માંગમાં વધારો ઘટાડાનું કારણ શું છે? વસ્તુની કિંમત. તો માંગની આવક સાપેક્ષતામાં કારણ ગ્રાહકરૂપી વ્યક્તિની આવક છે. ગ્રાહકની જેટલી આવક હોય એવી માંગ ડિમાન્ડ કરે. એટલે કે માંગની આવક સાપેક્ષતાનો ઉપયોગ વ્યક્તિની આવકમાં થતા વધારા કે ઘટાડાને માંગમાં થયેલ વધારા ઘટાડા માપવા માટે થાય છે. જેમ વ્યક્તિની જેવી રીતની આવક હશે એવી જ રીતે એ માંગમાં વધારો ઘટાડો લાવી શકશે. માંગની આવક સાપેક્ષતાનો ખર્ચ. માંગની આવક સાપેક્ષતાનો અર્થ વ્યક્તિની આવકના ટકાવારી ફેરફાર અને માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરનું માપ તે વસ્તુની માંગની આવક સાપેક્ષતા કહેવાય છે. એની નીચે અંડરલાઈન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. વ્યક્તિની આવકના ટકાવારી ફેરફાર અને માંગમાં થતા ટકાવારી ફેરફાર ગુણોત્તરનું માપ તે વસ્તુની માંગની આવક સાપેક્ષતા કહેવાય છે. એ બેના ગુણોત્તરનું માપ માંગનું અને વ્યક્તિની આવકનું. ગ્રાહકરૂપી વ્યક્તિની આવકમાં થતા ફેરફાર વડે વસ્તુની માંગમાં ફેરફારને ભાગતા ગ્રાહકરૂપી વ્યક્તિની આવક એને વસ્તુની માંગમાં ભાગતા આવક સાપેક્ષતાનું માપ રજૂ થાય છે, જેને સૂત્રના રૂપમાં નીચે મુજબ દર્શાવી શકાય. માંગની આવક સાપેક્ષતા તો વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર. એટલે માંગની આવક સાપેક્ષતાનો અર્થ શું થાય કે વસ્તુની માંગમાં થતો ફેરફાર છેદમાં વસ્તુની આવકમાં થતો ફેરફાર. માંગની આવક સાપેક્ષતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વસ્તુની આવકમાં થતો ટકાવારી ફેરફાર વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર. એટલે વ્યક્તિના આવકની ટકાવારી ફેરફાર એના માંગમાં વધારા ઘટાડાને કારણ રૂપ બને છે, એટલે એને કહેવાય છે વસ્તુની માંગમાં થતો ફેરફાર અને વસ્તુની આવકમાં થતો ટકાવારી ફેરફાર. એના પછીનો પોઈન્ટ છે માંગની આવક સાપેક્ષતાના પ્રકારો. એ આ વખતે કોર્સમાં નથી એટલે આપણે આગળ ચાલીશું. માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. એના પછીનો પોઈન્ટ છે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. પ્રતિમૂલ્ય સાપેક્ષતા સામાન્ય રીતે વસ્તુ એકબીજા સાથે બે પ્રકારના સંબંધમાં જોડાયેલી હોય, અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ. એ આપણે આગળ ભણી ગયા છીએ. અવેજી વસ્તુ એટલે જ્યારે વસ્તુ વૈકલ્પિક હોય તો તેવી વસ્તુ અવેજી વસ્તુ કહેવાય કે એકના બદલામાં આપણે બીજી વસ્તુ વાપરીએ તો એને અવેજી કહેવાય. સામે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ ઉપયોગમાં લઈ શકાતી હોય તો તેને શું કહેવાય? અવેજી વસ્તુ. હવે પૂરક, એકના બદલામાં આપણે બીજી લઈએ તો એને અવેજી કહેવાય. પૂરક કોને કહેવાય? તો કે આપણી પાસે બાઇક છે પણ બાઇકમાં પેટ્રોલ નથી તો બાઇકનો કોઈ ઉપયોગ આપણે કરી શકવાના નથી. તો બાઇક અને પેટ્રોલ એકબીજાના પૂરક છે. ચશ્મા છે તો ચશ્માના કાચ અને ફ્રેમ એકબીજાના પૂરક છે. ખાલી કાચથી આપણે ચશ્મા નહીં પહેરી શકીએ, ખાલી ફ્રેમથી ચશ્મા ન પહેરી શકીએ. તો ફ્રેમ વગર ચશ્મા ન પહેરી શકીએ, કાચ વગર એ ન પહેરી શકીએ. તો ફ્રેમ અને કાચ એકબીજાના પૂરક છે.
જ્યારે વસ્તુ એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલી હોય એટલે કે વસ્તુની માંગ સંયુક્ત રીતે થતી હોય તેવી વસ્તુને પૂરક વસ્તુ કહેવાય. સામે તે એક વસ્તુના વપરાશ માટે બીજી વસ્તુનો વપરાશ આવશ્યક હોય. એક વસ્તુનો વપરાશ માટે બીજી વસ્તુનો વપરાશ આવશ્યક હોય. એક વસ્તુનો વપરાશ કરતા હોય તો બીજી વસ્તુ ફરજિયાત જોઈએ, એને કહેવાય પૂરક વસ્તુ. જ્યારે એક વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં બીજી વસ્તુની માંગ પર તેની અસર થાય છે એટલે ત્યારે તે અસરનું માપ જાણવા માટે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો ઉપયોગ થાય છે. આ માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે એક વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને કારણે એક વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર થાય તો બીજી વસ્તુની માંગમાં થતા ટકાવારીનું ફેરફારનું પ્રમાણ, જેને સૂત્ર વજન નીચે મુજબ રજૂ કરી શકાય. માંગની મૂલ્ય પ્રતિસાપેક્ષતા એટલે એક્સ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વાય વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. એટલે કે એકબીજાની જે પૂરક વસ્તુ છે એમાં જે કિંમત અને માંગમાં ફેરફાર થાય એનું સૂત્ર છે આ. પાંચમો પોઈન્ટ છે માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિઓ. માંગનો નિયમ વસ્તુની કિંમતને કારણે માંગમાં જોવા મળતા વ્યસ્ત ફેરફારો વિશે ચર્ચા કરે છે. માંગનો કિંમતનો નિયમ શું છે? માંગમાં થતો ટકાવારી ફેરફાર. માંગમાં ફેરફાર થાય, માંગ વધે, કિંમત વધે તો માંગ ઘટે, કિંમત ઘટે તો માંગ વધે, એકબીજાના વ્યસ્ત છે તે આપણે આગળ જોયું. પરંતુ વસ્તુની કિંમતમાં 10% ફેરફાર થવાથી વસ્તુની માંગમાં કેવા પ્રકારનું પરિવર્તન આવશે? હવે વસ્તુની કિંમતમાં 10%નો ફેરફાર થયો તો માંગમાં કેટલું ફેરફાર આવશે, પણ કેટલું પરિવર્તન આવશે તે દર્શાવવામાં નિષ્ફળ સાબિત થાય છે. વસ્તુની કિંમતમાં થતા ફેરફારથી માંગમાં કેટલો ફેરફાર થશે? વસ્તુની કિંમતમાં થતા ફેરફારથી વસ્તુની માંગમાં કેટલો ફેરફાર થાય તે માપવાની રીતને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. એટલે કે કિંમતમાં થતા ફેરફારથી માંગમાં કેટલો ફેરફાર થશે એ જાણવા આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. માંગની મૂલ્ય સાપેક્ષતાને 3 જુદી જુદી રીતે માપવામાં આવે છે: ગુણોત્તરની રીત, કુલ ખર્ચની રીત અને ભૌમિતિક રીત. આ આપણે માપવું હોય કે કિંમતમાં ફેરફાર થવાથી માંગમાં કેટલો ફેરફાર આવે છે તો એ 3 રીતે માપી શકાય: કુલ ખર્ચની રીત, ગુણોત્તરની રીત અને ભૌમિતિક રીત. અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે માંગનું. ખાસ મેં તમને કીધા વચ્ચે વચ્ચે જે આઈએમપી પોઈન્ટ છે એ સમજી લેવા. તમે વાંચશો તો તમને સાવ સહેલું લાગશે અને એમ સહેલું ચેપ્ટર છે, અને છતાં તમને કંઈ ન પૂછાય તો તમે પૂછી શકો છો પ્રશ્નો. અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. પ્રશ્ન નંબર 3 છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. એમાં 1 થી 8 પ્રશ્નો છે એ તમારે લખવાના છે. પ્રશ્ન નંબર 3 અને 1 થી 8 પ્રશ્નો. આભાર વિદ્યાર્થી મિત્રો.